વૈદિક ગણિત અને એની અંદર આપણે 1 થી 1000 સુધીના ઘડિયા શીખવાના છે. અને એ પણ કેવી રીતે કે જેની અંદર આપણે જવાબ આપવા માટે નોટપેનનો ઉપયોગ નહીં કરીએ. માનસિક ગણતરીની મદદથી કેવી રીતે પ્રશ્નોના આપણે સોલ્યુશન જવાબ આપી શકીએ એના માટે ખાસ 9 લેક્ચરનું આયોજન કરેલું છે. એટલે ખાસ તમે જોજો અને પ્રેક્ટિસ પણ કરજો. તો સૌપ્રથમ પહેલા લેક્ચરની અંદર સરવાળા, સંખ્યાનું ઉદ્ભવ સ્થાન અને બેનો ઘડીઓ, આ 3 વસ્તુ આપણે શીખવાની છે. તો આ સામાન્ય રીતે પહેલાં આપણે જોઈએ કે સરવાળાની અંદર, તો સરવાળાની અહીંયા 2 કે 3 રીતના અમુક 2-3 નિયમ યાદ રાખવાની જરૂર છે. તમને એમ થશે કે આ સરવાળા ગણ્યા પછી આ તો લાંબી રીત છે, પણ જેમ તમે પ્રેક્ટિસ વધારશો તેમ આ બધી જ રીત માઇન્ડમાં થશે. એટલે ખાસ તમે રીત જોઈને આવી રીતે સરવાળા કરવાનું મૂકી ન દેતા. પહેલી વખત જોઈએ આપણે પહેલાં સૌપ્રથમ 70 + 8. હવે વૈદિક ગણિતમાં ખાસ એક નિયમ છે કે ગણતરીની શરૂઆત હંમેશા ડાબી સાઈડથી કરવાની. આપણે સામાન્ય રીતે ગણિતમાં શું કરતા હોય કે જમણી સાઈડથી સરવાળો અથવા તો ગુણાકાર કરતા હોય, પણ આની અંદર આપણે શું કરવાનું છે, ડાબી સાઈડથી શરૂઆત કરવાની છે. એટલે કે અહીંયા આવું થશે કે 70 + 8માં 7 ના 7 એમનેમ, 0 અને 8નો સરવાળો 78. એવી રીતે 50 + 3 5 ના 5 એમનેમ, 0 અને 3નો સરવાળો. એવી રીતે આની અંદર 90 + 7 9 ના 9 એમનેમ, 0 અને 7નો સરવાળો. આ રીત છે એ ખાસ તમારે મગજમાં બેસાડવાની છે. આ રીત બધાને સહેલી લાગે એવી જ છે, આમાં કંઈ છે નહીં. હવે અહીંયા જોવાનું છે ખાસ આ બીજી રીત ઉપર કે જ્યારે પાછળનો અંક 0 ન હોય તો ત્યારે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો. 2 અંકનો 1 અંક સાથે આપણે સરવાળો કરીએ છીએ, પણ પાછળનો અંક શું છે, 0 સિવાયનો છે, 0 છે નહીં, તો ત્યારે આપણે સરવાળો કેવી રીતે કરવો. તો ખાસ કરીને જોઈ લો કે 39 + 7 છે, તો આપણે શું કરવાનું કે 39ની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે, 40. 39ની નજીકની શૂન્યવાળી સંખ્યા, પાછળનો અંક 0 હોય એવી સંખ્યા કઈ છે, નજીકની 40 છે. તો 39માંથી 40 લાવવા માટે આપણે 1 ઉમેર્યા, તો બાજુની સંખ્યામાંથી આપણે શું કરશું, 1 માઇનસ કરશું. એટલે કે 40 અહીંયા થઈ ગયા ને અહીંયા 1 માઇનસ કર્યો એટલે 6 થયા. હવે આ દાખલો આવો થઈ ગયો, 4 ના 4 એમનો, 0 + 6 = 6, એટલે કે 46 જવાબ આવે છે. એવી જ રીતે આપણે 54માં કરીએ તો એની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ થઈ, 50. તો 50 લાવો, 54માંથી 50 લાવવા માટે આપણે -4 કર્યા, તો એ -4 ક્યાં ઉમેરવા પડશે, 3માં. તો અહીંયા 7 થઈ ગયા. હવે આ દાખલો આવો થઈ ગયો, 50 + 7 = 57. તો આ રીત છે એ તમને અત્યારે એમ લાગશે કે આ તો થોડુંક મોટું કહેવાય કે આમાંથી પહેલાં માઇનસ કરવાના, પ્લસ કરવાના, પછી આમાં પ્લસ કરીને માઇનસ કરવાના. પણ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આ રીત છે એ મગજમાં બેસતી જશે અને પછી તમે ખાલી રકમ જોઈને જ સીધો જવાબ આપી શકશો. એટલે ખાસ તમારે અહીંયા પ્રેક્ટિસની જરૂર પડશે. ત્યારબાદ હવે પ્રશ્ન થાય કે આમાં નજીકની સંખ્યા 40 છે, આની અંદર નજીકની સંખ્યા 50 થઈ, પણ જ્યારે 65 આપેલી હોય સંખ્યા ત્યારે શું કરવાની, ત્યારે તો નજીકની સંખ્યા 60 પણ થાય અને 70 પણ થાય. તો ત્યારે કઈ સંખ્યા લેવી, તો એના માટેનો ખાસ નિયમ છે કે આ 2 અંકની સંખ્યા છે એમાં છેલ્લો અંક 5 હોય ત્યારે આપણે એની સાથે જેનો સરવાળો કરવાનો છે એ સંખ્યાને જોવી પડે. જો એ સંખ્યા 5થી નાની હોય તો 75ના રેફરન્સ તરીકે આપણે નાની સંખ્યા લેવાની. અહીંયા 5થી નાની છે એટલે 75થી આપણે નાની શૂન્યવાળી સંખ્યા લીધી. જો અહીંયા 5થી મોટી હોત, આ રહી 9, તો આપણે 75થી મોટી સંખ્યા રેફરન્સ તરીકે લેવાની. એટલે કે અહીંયા આપણે જોવાનું ખાસ 75 + 3 છે, તો એની અંદર આપણે જોઈએ કે 75 વાળો છેલ્લે 5 છે, એટલે કે એની 2 રેફરન્સ આપણે મળે છે, એક છે 70 ને એક 80. તો આપણે કઈ લેવી, તો અહીં જોવાનું કે 5 કરતાં નાની સંખ્યા છે તો આપણે નાની સંખ્યા રેફરન્સ તરીકે લેવાની.
એટલે કે 75માંથી 70 કરવા છે, -5 કરવા પડે. -5 આપણે આમાં 5 ઉમેરી દઈશું, એટલે આમાં +5 કરીએ એટલે 8 આવે. 70 + 8 બરાબર 78. એ પછી આ રીત થઈ ગઈ. ત્યારબાદ 75 + 9. હવે આની અંદર જોઈએ તો 9 છે એ 5 કરતાં મોટો છે, એટલે રેફરન્સ તરીકે આપણે મોટી સંખ્યા લેશું, એટલે કે મોટી શૂન્યવાળી સંખ્યા 80 છે. આમાં નાની લીધી જ, કારણ કે 5થી કેવી છે, 3 છે એ નાનો છે. એટલે તો અહીંયા આપણે 75માંથી 80 લાવવા માટે +5 ઉમેર્યા. તો અહીંયા આપણે શું કરશું, -5 કરશું. 9માંથી 5 જાય તો 4. 80 + 4 બરાબર 84. હવે ખાસ તમને આ પ્રેક્ટિસ માટેના દાખલા અત્યારે જ કરવાના છે. ખાસ તમે વિડીયો પોઝ કરી દો અને આ બધા જ દાખલા તમારે અત્યારે જ રફ નોટમાં ગણવાના છે. જો મહત્ત્વનો ટોપિક સંખ્યાનું ઉદ્ભવ સ્થાન, આ એક એવો ટોપિક છે કે જે નવે નવ લેક્ચરમાં આપને ઉપયોગ થશે, એટલે ખાસ તમે આમાં ધ્યાન આપજો. નામ ઉપરથી ખબર પડે કે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન એટલે કે સંખ્યાનો ક્યાંક ઉદ્ભવ થાય છે. ખરેખર આની અંદર એવું જ છે કે કોઈ પણ સંખ્યા છે એ કોઈ એક સંખ્યામાંથી બનેલી છે. આ ગણિતના જાદુ વિશે તમે કદાચ નહીં જાણતા હો કે કોઈ પણ સંખ્યા છે કોઈ એક સંખ્યામાંથી બનેલી છે. તો આપણે જોઈએ કે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે શોધવું. માનો કે 25 49 સંખ્યા આપેલી છે, એ સંખ્યા કઈ સંખ્યામાંથી બનેલી છે એ જોવા માટે મારે એનું ઉદ્ભવ સ્થાન શોધવું જોશે. તો ઉદ્ભવ સ્થાન કેવી રીતે શોધાય, તો એમાં શું કરવાનું છે, આપેલી સંખ્યામાં જેટલા પણ અંકો આપેલા છે એ અંકોનો સરવાળો ત્યાં સુધી કરવો કે જ્યાં સુધી છેલ્લે એક અંક ન મળે. જ્યારે એક અંક મળે, એ અંક મળ્યો એ આપેલી સંખ્યાનું શું થશે, ઉદ્ભવ સ્થાન. તો આપણે જોઈએ કે 25 49 છે, એનું ઉદ્ભવ સ્થાન શોધવા માટે આપણે શું કરશું કે 4 એ 4 અંકોનો સરવાળો. 5 ને 2 7 ને 4 11 ને 9 20. હજી 2 અંક મળે છે. આપણે કેટલા અંક જોઈએ છે, એક અંક. એક અંક બેનો સરવાળો કરીએ છીએ 2 મળે છે. તો 2 છે એ આ સંખ્યાનું શું થયું, ઉદ્ભવ સ્થાન. એટલે કે 25 49 છે એ 2માંથી બનેલી છે. એ મૂળ એની સંખ્યા કઈ છે, 2 છે. ત્યારબાદ 8 6 7. તો એ ત્રણેયનો સરવાળો કરું છું, 21 આવે છે. હજી 2 અંક છે, મારે 1 અંક જોઈએ છે, તો બંનેનો સરવાળો 3 આવે છે. તો હજી છે આની અંદર જોઈએ કે 3 છે એ આ સંખ્યાનું શું થયું, ઉદ્ભવ સ્થાન થયું. એટલે કે આ સંખ્યા છે એ 3માંથી બનેલી છે એવું કહેવાય. તો આ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન આવી રીતે આપણે શોધી શકીએ. પણ આ ઉપયોગમાં કઈ રીતે આવે છે, ઘણી બધી રીતે આના ઉપયોગ જોવા મળે છે. ખાસ કરીને આપણે આ લેક્ચરમાં માત્ર 2 ઉપયોગ જોવાના છે, સરવાળા માટે અને એક ગુણાકાર માટે. આગલા ઘણા બધા લેક્ચરમાં આપણે એના ઘણા બધા ઉપયોગ જોશું સંખ્યાના ઉદ્ભવ સ્થાન. તો આપણે જોઈએ કે સરવાળા માટે કઈ કઈ રીતે ઉપયોગી છે. કે કોઈ આપણે મોટા સરવાળા કરતા હોય ત્યારે આપણો જવાબ સાચો છે કે ખોટો તે ચેક કરવા માટે ખાસ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ અહીંયા હું 3 અંકની સંખ્યાનો સરવાળો કરું છું. હવે આ બંનેનો હું સરવાળો કરું છું ને એનો લગભગ જવાબ આવશે 1000. હવે આ લગભગ વાળો જવાબ સાચો છે કે ખોટો એ મારે જોવો છે. તો હું શું કરીશ, સંખ્યાના ઉદ્ભવ સ્થાન ઉપર જઈશ. ઉદ્ભવ સ્થાનની મદદથી હું ચકાસીશ કે આ દાખલો સાચો છે કે ખોટો. તો આપણે જોઈએ કે આનું ઉદ્ભવ સ્થાન શું થશે. આનું ઉદ્ભવ સ્થાન, આનો ત્રણેયનો સરવાળો કરશું એટલે 20 મને સરવાળો મળશે. એટલે એનું ઉદ્ભવ સ્થાન 2 થયું. હવે આનું ઉદ્ભવ સ્થાન શોધવું તો એનું ઉદ્ભવ સ્થાન મને 8 મળે છે. 4 ને 2 6 ને 2 8. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, સરવાળો. એટલે આ 2 સંખ્યાનો સરવાળો કરીએ છીએ એનો મતલબ એવો કે એના આપણે ઉદ્ભવ સ્થાનનો સરવાળો કરીએ છીએ. તો આના ઉદ્ભવ સ્થાનનો આપણે સરવાળો કરીએ એટલે 10 મળે છે. હજી 2 અંકની છે એટલે 1 મળશે. જો જવાબમાં મને 1 અંકવાળી એટલે કે 1 ઉદ્ભવ સ્થાનવાળી સંખ્યા મળે તો આપણો જવાબ સાચો, નહીતર ખોટો. જવાબમાં આપણે એનું ઉદ્ભવ સ્થાન શોધીએ કે 1 + 0 + 0 + 0 બરાબર 1. આપણો જવાબ શું છે, સાચો છે. કારણ કે આ બેનો ઉદ્ભવ સ્થાનનો સરવાળો કર્યો છે એટલો જ આપણે જવાબનો સરવાળો મળે છે. આવી રીતે આપણે ઉદ્ભવ સ્થાનનો ઉપયોગ
ચેક કરવા માટે કરી શકીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. ત્યારબાદ આપણે ગુણાકાર માટે જોઈએ કે 3 અંકની સંખ્યાનો હું ગુણાકાર કરું છું. આનો જવાબ લગભગ આવો મળે છે. હજી આ મને નથી ખબર કે આ સાચો છે કે ખોટો. હું ચેક કરીશ કે આ જવાબ સાચો છે કે ખોટો. આ ચેક કરવા માટે આપણે ઉદ્ભવ સ્થાનનો સહારો લેશું. તો આપણે જોઈએ કે 4 અને 3નો સરવાળો શું થશે? 7. ત્યારબાદ 2 અને 1નો સરવાળો 3. ખાસ ધ્યાન આપવાનું કે અહીંયા આપણે ગુણાકાર કરેલો છે, તો ઉદ્ભવ સ્થાનનો શું કરવાનો? ગુણાકાર. 7 તેરી 21. હજી 2 અંક છે, 2નો સરવાળો કરીશ એટલે 3 આવશે. જો જવાબનું ઉદ્ભવ સ્થાન 3 મળે તો મારો જવાબ સાચો, નહીતર ખોટો છે. તો આપણે જોઈએ 6 4 10, 11 અને 12. હજી 2 અંક છે, આપણે શું જોઈએ છે? 1 અંક જોઈએ છે. 2 ને 1 3. આપણે જવાબ અને ઉપર આપણે જે ટોટલ માર્યો એમાં પણ આપણે સરખું ઉદ્ભવ સ્થાન મળે છે. આનો મતલબ એવો છે કે આપણો જવાબ સાચો છે. તો આવી રીતે આપણે ઘણા બધા મોટા ગુણાકાર હોય, સરવાળા હોય, એનું પણ આપણે ઉદ્ભવ સ્થાન નક્કી કરીને એ જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરી શકીએ છીએ. હવે એક મહત્ત્વનો વાત એ છે કે એમાં તમને પ્રશ્ન થશે, પણ એ તમને આગલા લેક્ચરમાં ખબર પડશે કે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 કે 9 હોય. કોઈ પણ સંખ્યા મળી, માનો કે 25, 49 છે, એનું ઉદ્ભવ સ્થાન 2 મળે છે. 3, 6, 9 મળતું નથી. કોઈ પણ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 કે 9 મળતું હોય તો તે સંખ્યાને ફેવરિટ સંખ્યા કહેવાય છે. શા માટે એ આગલા લેક્ચરમાં ખબર પડશે. પણ અત્યારે યાદ રાખવાનું છે કે કોઈ પણનું ઉદ્ભવ સ્થાન 3, 6 કે 9 મળ્યું તો એ સંખ્યાને આપણે શું કહીશું? ફેવરિટ સંખ્યા કહીશું. આ સંખ્યા છે એ ફેવરિટ છે નથી, કારણ કે એનું ઉદ્ભવ સ્થાન 2 છે. આ સંખ્યા ફેવરિટ છે તો કે હા, એનું ઉદ્ભવ સ્થાન શું છે? 3 છે. એટલે એનો મતલબ એવો છે કે આ સંખ્યા છે એ આપણી ફેવરિટ સંખ્યા છે. તો તમે આ ખાસ સંખ્યાનું ઉદ્ભવ સ્થાનની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકો કે જ્યાં પણ નંબર દેખાય એનો તરત ટોટલ મારો, એને સંખ્યા ફેવરિટ છે કે નહીં એ ચકાસો. આ ખૂબ જ ઉપયોગી થવાનું છે કે ફેવરિટ સંખ્યા 3, 6, 9, 3, 6, 9ને જ કેમ ફેવરિટ કહે છે એ તમને આગલા લેક્ચરોમાં ખબર પડશે. પણ અત્યારે ખાસ આટલું યાદ રાખજો ને આની પ્રેક્ટિસ વધારે. ત્રીજો ટોપિક 2નો ઘડિયો. હવે ખાસ આ 2નો ઘડિયો એનો મતલબ એવો છે કે કોઈ પણ 2 સંખ્યાનો આપણે 2 સાથે ગુણાકાર કેવી રીતે કરી શકીએ, માનસિક ગણતરી કેવી રીતે કરી શકીએ, એના માટે ખાસ આપણે આ ત્રીજો ટોપિક જોવાનો છે. અને ખાસ તમારે આમાં પ્રેક્ટિસ વધારવાની છે તો જ તમારી ઝડપ વધશે. તો સૌપ્રથમ આટલી વસ્તુ યાદ રાખવાની. અત્યારે આપણે જોઈએ કે 2નો ઘડિયો સામાન્ય મને 1 થી 10 સુધીના ઘડિયા આવડવા જોઈએ, તો મને 1 થી 1000 સુધીના ઘડિયા આવડશે. એટલું ધ્યાન રાખવાનું. જો મને 1 થી 10ના ઘડિયા આવડશે તો 1 થી 1000ના ઘડિયા આવડી શકશે. એટલે કે 2નો ઘડિયો મને આવડવો જોઈએ તો જ હું કોઈ પણ 2 સંખ્યાનો 2 સાથે ગુણાકાર કરી શકીશ. તો સૌપ્રથમ મને 2નો ઘડિયો ભૂલ પડે નહીં એવી રીતે આવડવો જોઈએ કે 2 × 2 = 4, 2 × 2 = 3, 6, 2 × 4 = 8, 2 × 50 = 10. એવી રીતે આખો ઘડિયો છે મને મોઢે આવડવો જોઈએ. મારે બોલવું ન પડે. મને કોઈક પૂછે કે 2 ચોખ્ખું, તો મારે પહેલેથી ચાલુ કરવું પડે નહીં. એવી રીતે આપણે ઘડિયો આવડવો જોઈએ તો આપને 1 થી 1000 સુધીના ઘડિયા આવડશે. તો ખાસ કરીને સૌપ્રથમ કરવાનું શું છે કે 2નો ઘડિયો સૌપ્રથમ આવડતો હોય ત્યારબાદ એ ઘડિયાની ખાસિયત ખબર હોવી જોઈએ. કોઈ પણ ઘડિયાની કંઈક ને કંઈક ખાસિયત છે. તો એ ખાસિયત 2ના ઘડિયાની શું છે કે 2નો ઘડિયાની અંદર તમે જોશો કે બધી જ સંખ્યા છે એ બેકી સંખ્યા છે. એનો મતલબ શું છે કે એકી સંખ્યાનો આપણે બેકી સંખ્યા સાથે ગુણાકાર કરીએ છીએ તો હંમેશા બેકી જ મળે છે. એકી સંખ્યાનો બેકી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ છીએ તો હંમેશા બેકી જ મળે છે. એટલે કે બેકી સંખ્યા ગમે એની ભેગી જાય છે એટલે એ બાજુવાળાને બેકી જ બનાવી દે છે. તો અહીંયા જો 2નો હું 1 હારે ગુણાકાર કરું છું તો મને 2 મળે છે. 2 બેકી છે, 1 છે એકી છે, તો બેકી ગુણ્યા એકી બરાબર બેકી મેળવ્યું.
જો બે બેકી હોય તો પણ બેકી મળે, એક એકી ને એક બેકી હોય તો પણ બેકી મળે છે. એટલે આ ખાસ બેના ઘડિયાની ખાસિયત છે. અને ખાસિયત ક્યારે આપને કામ લાગે? જવાબ ચેક કરવામાં, કે આપણો જવાબ સાચો છે કે ખોટો. હું કોઈ પણ ગુણાકાર બે સાથે કરું છું, મારો 557 જવાબ આવે તો મને ખબર પડી જ જવી જોઈએ કે આ જવાબ ખોટો જ હોય, કારણ કે પાછળનો અંક 7 છે, કોઈ દિવસ આવે નહીં. પાછળનો અંક હંમેશા બેકી સંખ્યામાં હોવો જોઈએ તો જ મારો જવાબ સાચો હોય. એટલે આ ખાસ છે એ ખાસિયત તમારે ખાસ યાદ રાખવાની કે બેના ઘડિયાની ખાસિયત શું છે. એવી રીતે 4ના ઘડિયાની આવશે, 8ના ઘડિયાની, બધા જ ઘડિયાની ખાસિયતો છે. એટલે ખાસ તમે એ ખાસિયત યાદ રાખી લેજો કે બેના ઘડિયામાં બધા જ અંકો બેકી સંખ્યાની અંદર હોય છે. હવે આપણે કોઈ પણ બે સંખ્યાનો એક સંખ્યા સાથે આપણે ગુણાકાર, એટલે કે બે સાથે આપણે ગુણાકાર જોવાનો છે. માનો કે 46 છે, એનો હું બે સાથે ગુણાકાર કરું તો કેવી રીતે ઝડપી કરી શકું, મગજની અંદર કેવી રીતે હું ગણતરી કરી શકું? તો એના માટેની ખાસ રીત છે, આ જ રીતનો ઉપયોગ કરજો. તો ખાસ આપણે હંમેશા ડાબી બાજુથી શરૂઆત કરવાની. 4નો હું સૌપ્રથમ 2 હારે ગુણાકાર કરીશ, 4 દુ 8. ત્યારબાદ બીજો પાર્ટમાં 6નો હું 2 હારે ગુણાકાર કરીશ, 6 દુ 12. હવે અહીંયા જોવાનું કે અહીંયા 2 અંકની સંખ્યા મળેલી, આપણે અહીંયા 1 અંકની છે તો અહીંયા મારે 1 અંક જ જોઈ. તો 2 અંકની સંખ્યા મળેલી છે, 1 અંક વધેલો છે એને આગળ ઉમેરી દેવાનો. 8 ને 1 9, 2 ના 2. આ સંખ્યાનો જવાબ આપણે શું મળ્યો? 92. 46 દુ 92 થાય. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ, અમને નહીં ખબર પડેલું હોય. આપણે 97 ગુણ્યા 2. તો મારે સૌ પ્રથમ શું કરવાનું? ડાબી બાજુથી શરૂઆત કરવાની. 9નો 2 હારે ગુણાકાર, 9 દુ 18. ત્યારબાદ બીજો પાર્ટ પાડી દેવાનો, એની અંદર 7 દુ 14. અહીંયા 2 અંકની પાછલા પાર્ટનું જોવાનું. આ એક પાર્ટ છે અને આ બીજો પાર્ટ છે. આપણે હંમેશા પાછલા પાર્ટનું જોવાનું, આગલા પાર્ટમાં જેટલા અંકની સંખ્યા છે એ જોવાની નથી. માત્ર આપણે પાછલા પાર્ટમાં જોવાનું કે 2 અંક છે કે 1 અંક. 2 અંક હોય તો 1 આગળ ઉમેરી દેવાનું, 1 અંક હોય તો એમને મૂકી દેવાનું. અહીંયા 2 અંક છે તો એનો મતલબ મારે 1 અંક છે એ ઉમેરવો પડશે. 18માં 1 ઉમેરજો, 18 પ્લસ 1 અને 4 પાછા એમનો, 18 પ્લસ 1 એટલે 19, 4 એમનો 4. તો આવી રીતે ખાસ આપણે આના દાખલા ગણવાના છે. બીજા 2 હજી ઉદાહરણ લઈએ કે 84 ગુણ્યા 2. હવે એવું ઉદાહરણ લઈએ કે એમાં આપણે આગળ ઉમેરવાની જરૂર પડતી નથી, પાછળ 1 અંક જ મળે છે. 8 દુ 16. બીજા પાર્ટમાં 4 દુ 8, એક જ અંક મળ્યો. તો આપણે શું કરવાનું છે? સીધું જ એમને મૂકી દેવાનું છે. જો અહીંયા 1 હોત અથવા તો 2 હોત તો એને આપણે 16માં ઉમેરત. પણ અહીંયા એક જ અંક છે, એનો મતલબ છે કે આપણે કાંઈ કરવાની જરૂર પડતી નથી, સીધું આપણે એમનો જવાબ મળી જાય છે. તો ખાસ આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે. કેવી રીતે? પહેલાં તમારે રીત મુજબ પ્રેક્ટિસ કરવાની, એટલે કે લેખિત પ્રેક્ટિસ કરવાની. લેખિત પ્રેક્ટિસનો મતલબ શું છે કે તમે પહેલાં રકમ લખો, 86 ગુણ્યા 2 છે આ રકમ લખી. ત્યારબાદ લેખિત પ્રેક્ટિસની અંદર તમે રીત સહિત જવાબ લખવાનો પ્રયત્ન કરો. 8 દુ 16, 6 દુ 12. હવે શું કરીશ? અહીંયા 2 અંકની સંખ્યા છે, 2 અંક આપણે જોઈ નહીં, આપણે તો માત્ર 1 અંક જોઈએ છે. 16 ને 1 17, 172. આ 86 ગુણ્યા 2નો જવાબ છે. તો તમારે પહેલાં શું કરવાનું છે? લેખિત પ્રેક્ટિસ આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. 50-60 દાખલાની રકમ લખીને આવી રીતે પ્રેક્ટિસ કરવાની. હવે શું થશે? તમે આ પ્રેક્ટિસ કરશો એટલે આ રીત તમારા માઇન્ડમાં હળવે બેસતી જશે. પછી તમારે શું કરવાની? લેખિત પ્લસ મૌખિક પ્રેક્ટિસ. હવે એની અંદર શું છે કે તમારે ખાલી લખવાની છે રકમ અને સીધો જવાબ 17/2. આમ હોય 99 ગુણ્યા 2 તો સીધો તમારો જવાબ લખાઈ જાવ.
સીધો જવાબ મળી જવો જોઈએ. બાકીની જે વચ્ચેની જે આપણે રીત કરતા હતા એ છે માઇન્ડમાં થવું છે. ત્યારે તમારી આ પ્રેક્ટિસ ચાલશે, લેખિત પ્લસ મૌખિક. પછી તમારે છે એ મૌખિક પ્રેક્ટિસ કરવાની છે. મૌખિક પ્રેક્ટિસની અંદર શું છે કે કોઈ આપને બે સંખ્યાનો બે સાથે ગુણાકાર પૂછે ને આપણે તરત જવાબ આપીએ. આવી રીતે આ 5 ભાગમાં તમારે શીખવાનું છે. ખાસ કરીને પહેલાં રીતવાળી પ્રેક્ટિસ કરવાની, પછી સીધા જવાબવાળી પ્રેક્ટિસ કરવાની, પછી માનસિક રીતે મોઢે પ્રેક્ટિસ કરવાની છે. તો જ તમારો બેનો ઘડિયો પાકો બનશે. અને બેનો ઘડિયો આવડે જ પછી જ બીજા ઘડિયામાં આપણે જાશું. એટલે ખાસ કરીને આપણે 3 આ લેક્ચરમાં ટોપિક શીખા: સરવાળા, સંખ્યાનું ઉદ્ભવ સ્થાન ને બેનો ઘડિયો. બેના ઘડિયામાં ખાસ મને બેનો ઘડિયો આવડવો જોઈએ. કોઈ પણ સંખ્યાનો બે સાથે ગુણાકાર કરવો છે તો મને ખાસ પહેલાં બેનો ઘડિયો આવડવો જોઈએ. ત્યારબાદ એની ખાસિયત ખબર હોવી જોઈએ. ખાસિયત શું છે કે બેના ઘડિયામાં બધી જ સંખ્યા બેકી સંખ્યામાં જ મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો બે સાથે આપણે ગુણાકાર કરીએ છીએ બેકી સંખ્યા જ મળે છે. આ એક ખાસિયત થઈ. ત્યારબાદ લેખિત પ્રેક્ટિસ, કે આ જે આપણે રીત છે એની લેખિત પ્રેક્ટિસ કરવાની. હજી એક આપણે એનું ઉદાહરણ લઈએ એટલે ખાસ અમને ખબર પડે કે 67 ગુણ્યા 2 છે. હું પહેલાં ડાબી સાઈડથી શરૂઆત કરીશ. 6 2 હારે ગુણાકાર 12, 6 દુ 12. બીજો પાર્ટ પાડીશ 7 દુ 14. 2 અંક છે, મારે તો એક જ અંક જોઈએ છે એટલે હું આમાં ઉમેરી દઉં છું. 13 4 134. તો આનો જવાબ છે. અહીંયા ખાસ છેલ્લો અંક જોઈ લેવાનો, બેકી છે તો આપણો જવાબ સાચો. તો આ ખાસ લેખિત પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ તમારે ખાલી જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે સીધો, અને એના પણ 101 દાખલા ગણી નાખવાના. અને ત્યારબાદ મૌખિક પ્રેક્ટિસ કરવાની છે. ખાસ તમે જેમ પ્રેક્ટિસ વધારશો એમ તમારી કેલ્ક્યુલેશન ઝડપી બનશે. મારી પણ બનેલી છે, એટલે ખાસ તમે પ્રેક્ટિસ વધારજો.